અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડુપ્લિકેટ વિદેશી ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો. ઓસ્ટ્રેલિયન નાગરિકે દીવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી. ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી. ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું. નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય પહેલા જ એસઓજીએ આરોપીને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ભાજપમાં નવા સંગઠનની રચના પહેલા મહત્વનો નિર્ણય. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની ચાલતી પ્રક્રિયા બાબતે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં મંડળ પ્રમુખો, જિલ્લા અધ્યક્ષે થનારી નિમણૂક માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી, જેમાં મંડળ, વોર્ડ, તાલુકા પ્રમુખની નિમણૂક માટે વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. આમ છતાં જો યોગ્ય ઉમેદવાર ન મળે તો પ્રદેશ કક્ષાએથી મંજૂરી લઈ 45 વર્ષની છૂટ આપવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. નારોલ અસલાલી બ્રિજ પર 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. નારોલ અસલાલી હાઈવે પર ગુરુવારે વહેલી સવારે આઈસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ડ્રાઈવર સહિત એક રાહદારી મળી કુલ 3 લોકો નીચે થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કન્ટેનરના ચાલક દ્વારા બેફામ સ્પીડે વાહન ચલાવી ડિવાઈડર ઉડાવી સામેના ભાગે આવતી આઈસર ટ્રકને ટક્કર મારતા ટ્રકની નીચે એક રાહદારી દબાવતો જેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડે સાધનો વડે તેને સહી સલામત બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ચારેય ઝોનની એફઆરસી બિનજરૂરી ડોક્યુમેન્ટ માંગતા હોવાના સંચાલક મંડળના પ્રમુખના આક્ષેપ. ફ્રી રેગ્યુલેશન કમિટીને લઈને શાળા સંચાલકોમાં નારાજગી જોવા મળી છે. શાળા સંચાલકોનો આક્ષેપ છે કે ચારેય ઝોનની એફઆરસી દ્વારા જુદી જુદી જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ માંગી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવે છે. તેની જગ્યાએ એફઆરસી દ્વારા 4 નક્કી કરેલ ડોક્યુમેન્ટ જ ફરજિયાત લેવા જોઈએ, જેથી ફી નક્કી કરવાની પ્રક્રિયા ઝડપથી થાય અને લાંબા સમય સુધી રાહ જોવી ના પડે. મેઘાણીનગર ટ્રાયબાગમાં ડીસીપીનું કુટ પેટ્રોલિંગ. આ કોમ્બિંગમાં મોડી સાંજથી શરૂ થાય છે, જે મોડી રાત સુધી ચાલે છે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હિસ્ટ્રી સીટર્ન તપાસવામાં આવે છે. કુટ પેટ્રોલિંગ કરીને ગુનેગારોમાં પોલીસનો ભય રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે કોમ્બિંગ દરમિયાન એવો પણ મેસેજ આપ્યો છે કે સામાન્ય વ્યક્તિઓએ કોમ્બિંગથી ડરવાની જરૂર નથી. જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે અને વાહન ચલાવે છે તેને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી નથી. માત્ર ખોટું કરનારે જ ડરવાની જરૂર છે. રાત્રે વાહનો ડિટેઇન અને સવારે છોડાવવા લાઈન. અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવી છે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હિસ્ટ્રી સીટરોને તપાસવામાં આવે છે. વાહન ચેકિંગ દરમિયાન લાયસન્સ, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ ન હોવાના કારણે સીધા વાહનો જમા લઈ લેવામાં આવે છે. જે વાહનો છોડાવવા માટે છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી લોકો વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરી ખાતે આવી રહ્યા છે. જો તમારા પણ વાહનો જપ્ત થયા હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ, રોકડા પૈસા લઈને જજો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા નથી અને હા સમય પણ કાઢવો પડશે. બીભત્સ ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યા બાદ બ્લેકમેલ કરી 30 લાખ પડાવ્યા. પૂર્વ વિસ્તારમાં રહેતી પોલીસ કર્મચારીની પત્ની સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. યુવકે પરિણીતાના ફોટા વિડીયો લઈ વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા. એટલું જ નહીં, પરિણીતા પાસેથી ટુકડે 20 થી 25 થી 30 લાખ રૂપિયા પડાવ્યા. મહિલાએ આ અંગે ઘોઘરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચિરાગ, રાહુલ અને મિલિંદની આવક અને આઈટી રિટર્નની તપાસ શરૂ. ખ્યાતિકાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાઈ ગયા છે. આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ચિરાગની માસિક 7 લાખ રૂપિયાના પગાર ઉપરાંત પણ કઈ અને કેટલી આવક હતી તેની તપાસ ચાલી રહી છે. તેના છેલ્લા ઇન્કમટેક્સ રિટર્ન અને આવકની તપાસ શરૂ કરવામાં આવી છે. મનીષ ગોસ્વામી ગેંગનો સાગરીત ઝડપાયો. ઘાટલોડિયા પોલીસે કુખ્યાત ખંડણીખોર મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે. ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત એવા મનીષ ગોસ્વામીએ કાપડના વેપારી પાસેથી 25 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી, જેને લઈને પોલીસે આરોપીને ઝડપીને પૂછપરછ કરતા તેની વિરુદ્ધમાં અગાઉ અપહરણ, હત્યા અને ખંડણીના અનેક ગુના નોંધાવાનું સામે આવ્યું છે.
મેમનગર વાડીનાથ ચોક પાસે સીએનજી બીઆરટીએસ બસમાં આગ લાગી. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર વાડીનાથ ચોક પાસે બીઆરટીએસ સીએનજી બસમાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા ફાયરની ટીમના પ્રયાસો ચાલુ કર્યા. બસમાં રહેલા પ્રવાસીઓ સમયસર નીચે ઉતરી ગયા. કોઈ જાનહાનિ ન થઈ હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી. આગ લાગવાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.